મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે પ્રેક્ટિકલના વિષય સાથે હું તમારી સાથે જોડાયો છું તે વિષય છે એરે યુઝિંગ જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટની અંદર એરેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની વાત આજે હું તમારી સાથે મિત્રો કરવાનો છું. તો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણો એમ શું છે? એમ આપણો એ છે કે બે એરે ક્રિએટ કરો, એક એરે નામ માટે અને બીજો એરે ફોન નંબર માટે, અને હવે બંને એરેને ટેબલ સ્વરૂપે પેજ ઉપર પ્રિન્ટ કરવા માટેનો એક જેને કહેવાય કે જાવાસ્ક્રિપ્ટની સ્ક્રિપ્ટ લખવાની છે. તો બે એરે ક્રિએટ કરીએ. સૌથી પહેલા બે એરે ક્રિએટ કરીએ. એરે ઓબ્વિયસલી સ્ક્રિપ્ટમાં ક્રિએટ થશે ફોન નંબર માટે અને એટલા માટે, પણ તમારે ટેબલ તો બનાવવું પડશે. તો ટેબલ બનાવવા માટે તમારે ટેગ લખવું પડશે. કયો ટેગ લખવું પડશે? ટીડી અને ટીઆર. પણ એ આપણે અંદર લખીશું, જાવાસ્ક્રિપ્ટની અંદર લખીશું. પણ ટેબલની ફોર્મેટ માટે આપણે એક ટેગ લખીએ અહીંયા, ટેબલ બોર્ડર ઇક્વલ ટુ 1, ટેબલ બોર્ડર ઇક્વલ ટુ 1, પછી બોર્ડર ઇક્વલ ટુ 1 અને બીજી કલર ઇક્વલ ટુ યલો અને એલાઇનમેન્ટ ઇક્વલ ટુ સેન્ટર. બીજી કલર ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ધ યલો અને એલઆઈ જીએન ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમામાં સેન્ટર અને ટેબલ ટેગ કમ્પ્લીટ. ટેબલ ટેગ કમ્પ્લીટ. યલો ટેબલ ટેગ કમ્પ્લીટ. align equal to center. અચ્છા, અહીંયા આગળ એક નવું એરે ડિક્લેર કરીએ. વેરિયેબલ ડિક્લેર કરવાનું છે અને નેમ અથવા તો સ્ટુડન્ટ નેમ નામનો એક એરે ડિક્લેર કરીએ. ઇક્વલ ટુ ન્યૂ એરે. કેટલાનો? 5નો. 5નો એરે ડિક્લેર કરીશું. અને હવે આ એરે વેરિયેબલની અંદર જુદા જુદા નામ આપણે લખી નાખીએ. તો st નેમ ઓફ 0 ઇક્વલ ટુ st નેમ ઓફ 0 ઇક્વલ ટુ કોઈકનું નામ લખીશું અને અહીંયા આગળ એ રીતે 2, 3, 4 અને 5, કારણ કે આપણી પાસે 5 એલિમેન્ટ છે. આપણે એરેમાં જોઈ ગયા તે પ્રમાણે એરેના એલિમેન્ટની સંખ્યાની જે ગણતરી છે તે હંમેશા કેટલાથી થશે? 0થી કરવામાં આવશે. પછીનો એલિમેન્ટ જે છે એને 1 કહેવામાં આવશે, પછીના એલિમેન્ટને 2 કહેવામાં આવશે, પછીનો એલિમેન્ટ જે છે તે 3 થશે અને પછીનો એલિમેન્ટ 4 થશે. બધાની અંદર નામ લખવાના છે. સપોઝ કે રમેશ પટેલ, જગદીશ જોશી, મનન પંડ્યા, ગોવન
ખુશી અને વિહાર દવે 5 નો એરે થઈ ગયો. 5 ની અંદર નામ આવી ગયા. એવી જ રીતે એક બીજો એરે ડિક્લેર કરીએ, વેરિયેબલ પીએચ નમ ફોન નંબર નો એરે વેરિયેબલ બરાબર ન્યૂ એરે. હવે તમે અહીંયા બીજું પણ એક તમને બતાવું, એરેની અંદર વેરિયેબલ ડિક્લેર કરતી વખતે તમે અહીંયા આગળ કોમા કરીને પણ વેલ્યુઝ આપી શકો છો. 1 2 3 4 અને 5. અહીંયા સપોઝ કે હું વેલ્યુ આપું 94 270 38 375. બીજી વેલ્યુ હું આપું છું 94 27 96 46 22. ત્રીજી વેલ્યુ આપું 94 265 57 712. ચોથી વેલ્યુ આપું છું 94 289 45 602. ચોથી વેલ્યુ આપી, પાંચમી વેલ્યુ, ચોથી વેલ્યુ જ આપી, પાંચમી વેલ્યુ 98 98 9 5 4 3 2 1. જો હું એરેની અંદર આ રીતે વેલ્યુ આપું તો પણ બધા એરેના તમામ વેરિયેબલની અંદર આ વેલ્યુ સેટ થઈ જવાની છે. મારે અહીંયા ઉપર જેવી રીતે દરેકનું ઇનિશિયલાઇઝેશન અલગ અલગ રીતે કર્યું તે રીતે કરવાની જરૂર રહેતી નથી. અહીંયા જોઈ લઈએ કંઈ રન થાય છે કે નહીં. કશું નહીં થાય, કારણ કે આપણે કંઈ લખ્યું જ નથી. બીજો એક વેરિયેબલ બહાર પાડીએ અથવા ડિક્લેર કરીએ, વેરિયેબલ જેની કિંમત આપણે આઈ આપવાના છીએ. અને હવે ટેબલ વેરિયેબલ લખીએ છીએ, ટીડી અને ટીઆર. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં કમ્પ્લીટ અને ટીડી ટીઆર ઉપર હેડિંગ આપીશું. ટીઆર અને ટીડી રો છે એટલા માટે ટીઆર ટીડી રો નું નામ આપીશું સૌથી પહેલા સ્ટુડન્ટ નેમ અને પછી /td અને /tr. ફરીથી એક વખત ફોન નંબર અને ટીઆર ટેગ પૂરું કરવાનું. ટીડી ટેગ પછી પૂરું કરીએ છીએ. ટીડી ટેગ પછી ફોન નંબર પણ અહીંયા ફરી પાછો ટીડી ટેગ શરૂ કરવાનો. અહીંયા ટીડી ટેગ પૂરો કર્યો, ફરી પાછો ટીઆર ટેગ પૂરો કર્યો અને અહીંયા /tr. આ બધું જ જે છે તે ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવાનું. અહીંયા બીજી કલર કાઢી નાખીએ, યલો કલર કાઢી નાખીએ. ટેબલ
border equal to center. અહીંયા for I equal to 0 I લૂપ મૂકવી પડશે કારણ કે આપણે દરેકે દરેક જે એલિમેન્ટ છે એને ડાયરેક્ટ લૂપની મદદથી પ્રિન્ટ કરી દઈશું. લેસ ધેન 5 અને I પ્લસ પ્લસ કર્લી બ્રેકેટની અંદર વચ્ચે એક જ સ્ટેટમેન્ટ આવશે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કૌંસ પૂરો. અહીંયા આગળ બરોબર ધ્યાન આપવાનું છે શું શું લખવાનું છે તે. સૌથી પહેલા TR ટેગ મૂકવાનો, પછી TD ટેગ મૂકવાનો અને પછી TD ટેગ મૂક્યા પછી અહીંયા પ્લસની નિશાની અને ST નેમ ઓફ I પ્લસ ફરી પાછો TD TR ટેગ મૂકવાનો, TD ટેગ મૂકવાનો, ડબલ ઇન્વર્ટેડ કોમામાં TD અને પછી પ્લસ ફોન નંબર PHNO ઓફ I પ્લસ અને અહીંયા TD ટેગ પણ પૂરો કરવાનો, TD અને TR ટેગ પણ પૂરો કરવાનો. અને TR ટેગ પણ પૂરો કરવાનો. ક્યાંક ને ક્યાંક રિહાઈ જાય છે. વાંકું બહુ પડે છે એને. જોઈ લઈએ અને ક્યાં વાંકું પડ્યું છે. હવે શું વાંકું પડ્યું છે એ જોવા માટે
યસ, એરે ડિક્લેર નતો થતો, એરે નો એ ડિક્લેર, આ તકલીફ અહીંયા આ જ છે. આ જે ટૂંકમાં HTML છે એની મોટામાં મોટી તકલીફ આ છે કે એને ક્યાં પેટમાં દુખે છે બોલતું નથી. બાકી બધી લેંગ્વેજીસ ની અંદર એને ત્યાં જઈને ઊભું રહે એટલે ખબર પડે આપણને કે અહીંયા એને પેટમાં દુખે છે, આપણે એનો ઉપાય કરીએ. પણ અહીંયા આ HTML નું ટેગ છે ને બરોબર ધ્યાન આપીને લખવા પડે, નહીતર એ તમને તકલીફમાં મૂકી દે. તો અહીંયા આગળ આ રીતે આખું ટેબલ જે છે એ એરે, ન્યૂ એરે નો ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો અને એને આપણે અહીંયા આગળ ટેબલ સ્વરૂપે પ્રિન્ટ કરવાનો શેનાથી પ્રયત્ન કર્યો? લૂપથી પ્રયત્ન કર્યો. ખાસ અગત્યનું એ છે. તો આ જે પ્રેક્ટિકલ છે મને આશા છે એક વખત બતાવી દઉં તમને આ પ્રેક્ટિકલમાં મેં શું શું લખ્યું છે ફરી એક વખત. ઉપરનું તો બધું આપણું બરાબર જ છે. જે વાત છે તે સ્ક્રિપ્ટ ટેગની વાત છે. અહીંયા બોર્ડર જે છે એ 2 કરીશ તો જરા ઘાટી પણ થઈ જશે. બોર્ડર ડબલ બોર્ડર અને જરા બોલ્ડ પણ થઈ ગઈ. અહીંયા ટેબલનો કલર જે છે યલો થઈ જશે. અને એલાઇનમેન્ટ જે છે એ એનું સેન્ટર થઈ જશે. એસટી નેમ ઇક્વલ ટુ રમેશ પટેલ 0 1 2 બધા ટેગ મૂક્યા અને એરે ડિક્લેર કરતી વખતે જ વેલ્યુ જે છે એને ઇનિશિયલાઇઝ કરી દીધી. અને ડોક્યુમેન્ટ.રાઇટ TR TD, સ્ટુડન્ટનું નામ TD ટેગ પૂરો, ફોન નંબર TD ટેગ પૂરો. અને તમારે મેલ આઈડી મૂકવો હોય તો તમે અહીંયા ફરીથી એક ત્રીજો TR પણ મૂકી શકો મેલ આઈડીનો. તમે લખી શકો TD મેલ આઈડી ને અહીંયા /TD ટેગ પૂરો કરો. તો અહીંયા ત્રીજું ખાનું બનશે મેલ આઈડીનું. તમે લખશો મેલ આઈડી માટે એરે લખશો. તમારે એરે લખવો હોય તો તમે એરે લખી શકો. એકાદ મેલ આઈડી હું તમને મૂકી આપું. વેરિયેબલ મેલ ઇક્વલ ટુ ન્યૂ એરે કેટલાનો? 5 નો એરે. અહીંયા સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ પણ થાય છે. 5 નો એરે. અને અહીંયા મેલ ઓફ 0 ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં CHARDULTHAKAR@gmail.com. તો અહીંયા તમે ફોન નંબર લખ્યો પ્લસ TD ટેગ પૂરો કર્યો. અહીંયા ફરી પાછું પ્લસ મેલ ઓફ I અહીંયા TD ટેગ પૂરો કરવો પડે પ્લસ મેલ ઓફ I. અહીંયા બીજો એક TD ટેગ લખવો પડે પ્લસ I અને અહીંયા પ્લસ કરી ડબલ ઇન્વર્ટેડ કોમામાં ફરીથી TD ટેગ પૂરો કરવો પડે. આ રીતે થાય. બધું જતું રહ્યું, કંઈક વાંકું પડ્યું, એને ફરી પાછું કંઈક વાંકું પડ્યું. અહીંયા 5 એરે ડિક્લેર કરતી વખતે સાદો કૌંસ જ મૂકવો પડે એ નક્કી વાત છે. અને એના એલિમેન્ટને બતાવવા માટે તમારે સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ થઈ શકે.
ગોળણ ગોફણ બધું જતું રહ્યું. ફરીથી જોવું પડશે આમાં. ફાઈવ સેમિકોલન મૂકીએ, કોલન મૂકીએ. અહીં ભૂલ નથી થઈ ગઈ. ટીડી ટેગ મૂક્યો વત્તા ટીડી ટેગ મૂક્યો ફોન નંબર પ્લસ ટીડી ટેગ મૂક્યો મેલ ટેગ મૂક્યો બીજો કોઈ ડખો નથી. હજી કંઈક વાંકું પડેલું છે અને અચ્છા એરેનો એ કેપિટલ કરવો પડે. યસ, બાકીના બધા અનડિફાઇન્ડ આવ્યા. એરેનો એ કેપિટલ કરવો પડે. જોયું તમે, એકદમ નાની એરર છે, બહુ જ નાની એરર છે, પણ તમે બધું કોઈ મુશ્કેલી મૂકી દે, કશું બતાવે જ નહીં. અને બાકીના એલિમેન્ટ જે છે ડિક્લેર કરેલા નથી. અહીંયા તમે લખી શકો મેલ 1@rediffmail.com. સેમિકોલન મૂકવાનું આપણે હવે નક્કી કરીએ છીએ. દરેકે દરેક લાઈન પછી સેમિકોલન મૂકવું જરૂરી છે. hotmail.com. yahoo.com. છેલ્લું નથી લખવું, ભલે અનડિફાઇન્ડ ભલે રહ્યું, કંઈ વાંધો નહીં. એ બધામાં 1 જ આવ્યું, એટલે અહીંયા 0 1 બરોબર, પણ અહીંયા 2 અને અહીંયા 3, ત્રણે ત્રણ ડિક્લેર કરેલા થઈ જાય. શાર્દુલ આ રીતે તમારું થશે. તો મને આશા છે કે મેં તમને આજે બતાવ્યું એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં નવા વિષય સાથે, નવા પ્રેક્ટિકલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.